જી હા, હવે વાત કરીએ ગેસ સિલિન્ડરની ભારે અછત વચ્ચે સાપુતારાના પ્રવાસન પર થયેલી અસરની, તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા જતા તણાવની સીધી અસર હવે ગુજરાતના પ્રવાસન પર પણ પડી રહી છે। ગુજરાતના ગિરિમથક સાપુતારામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાતા હોટલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે। સાપુતારામાં ગેસ સિલિન્ડરની ભારે અછતને પગલે સ્થાનિક ખાણીપીણીની લારી અને દુકાન ચલાવતા ધંધાર્થીઓના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થતાં નાના રેસ્ટોરાં, ઢાબા અને લારી ધારકોને ગેસ માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ જે ગેસની અછત થઈ છે, જે ભાવ વધારો થયો છે, જે પહેલાંના ભાવમાં અમને મળવા જરૂર છે અને અમે નાનું મોટું ગુજરાન ચલાવીએ છીએ। જો અમારા રેસ્ટોરન્ટ બંધ થશે તો અમારી રોજીરોટી છીનવાઈ જશે। તો જે અમને ગેસ રોજને રોજ એક અમારે નાના ધંધા છે તો રોજ એક ગેસ મળવા પાત્ર અમને જરૂરી છે। તો ઉનાળુ વેકેશન દરમિયાન સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો હોય છે, પરંતુ ગેસ અંગે લેવાયેલા નિર્ણયને ધ્યાનમાં રાખીને હોટેલ સંચાલકો કોલસાથી ચાલતી સગડીઓનો ઉપયોગ કરી રહ્યા છે। જો કે જમવાની સુવિધા ન ખોરવાય અને હોટેલ તેમજ ખાણીપીણી સાથે સંકળાયેલા લોકોને વધારે નુકસાન ન જાય તે માટે સરકાર કંઈક યોગ્ય નિર્ણય કરે તેવી પણ માંગ ઉઠી છે। हम अपनी तरफ से भी काफ़ी कोशिश कर रहे हैं, जैसे कि हम लोग गैस तंदूर को बस शट कर दिया है, हम लोग कोयले के तंदूर पे शिफ्ट कर रहे हैं। जो बल्क खाना बन रहा है वो भी हम चूल्हे पे बना रहे हैं। चाइनीज़ खाना जो हाई प्रेशर गैस की नीड रखता है हम उसको बंद कर दिया है, मेन्यू को लिमिटेड कर दिया है। होटल उद्योग इस कठिन समय में सरकार के साथ है, हम चाहते हैं सरकार भी हम थोड़ा सा हमारी तरफ ध्यान दे।